છોટાઉદેપુર શહેરમાં પ્રાઇવ્ડ નેચરલ ગેસ પીએનજી સુવિધા અંગે સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું કરાયું આયોજન। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લાને પ્રાઇવ્ડ નેચરલ ગેસ પીએનજીની સુવિધા અંગે સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। પ્રધાનમંત્રીની આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા તથા મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રના સતત પ્રયત્નોથી વડોદરા ગેસ લિમિટેડ VGL દ્વારા છોટાઉદેપુર શહેરમાં પ્રાઇવ્ડ નેચરલ ગેસ પીએનજી સુવિધા શરૂ કરવામાં આવશે। આ સુવિધા શરૂ થતાં નાગરિકોને ઘરેલું તેમજ વ્યાવસાયિક ઉપયોગ માટે સતત સુરક્ષિત અને આધુનિક ગેસ પુરવઠો ઉપલબ્ધ થશે। હાલની પરિસ્થિતિમાં LPG ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા અને પુરવઠા સંબંધિત પ્રશ્નોને ધ્યાનમાં લેતા પીએનજી સુવિધા છોટાઉદેપુર શહેરના નાગરિકો માટે એક મોટી રાહત અને મહત્વપૂર્ણ ભેટ સમાન સાબિત થશે। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। સૌને નમસ્કાર। આજે છોટાઉદેપુર નગર માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। હું ગૌરવ સાથે આ જિલ્લાના સમાહર્તા આદરણીય કલેક્ટરશ્રી તથા અન્ય સરકારી અધિકારીગણ વચ્ચે પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે છોટાઉદેપુર નગર એ પહેલાં વડોદરા જિલ્લા સાથે સંલગ્ન હતું। વડોદરા જિલ્લામાં આ છોટાઉદેપુર તાલુકો પણ સમાવેશ હતો। ત્યારે આ વખતે છોટાઉદેપુર નગર માટે ખુશીના સમાચાર છે કે VGL કંપની દ્વારા છોટાઉદેપુર નગર મકાન માલિકોને ગેસ કનેક્શન દ્વારા પોતાને ગેસનું કનેક્શન મળશે, પાઇપલાઇન દ્વારા ગેસનું કનેક્શન મળશે। અને આ માધ્યમથી આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ છે તેને સહજ ભાવે આપણે બધાએ સ્વીકારી અને આ ગેસ કનેક્શન મેળવવા માટે કટિબદ્ધ થઈ એવી સૌ નગરજનોને અપીલ કરું છું। અને સાથે જ આ ગેસ કનેક્શન મેળવવા માટે માન્ય કલેક્ટરશ્રીની ઓફિસમાં એક આ કચેરી હશે, ત્યાંથી કનેક્શનના ફોર્મ પણ મળશે અને એ ફોર્મ ભરીને આપણે જમા કરાવવાના। જે કંપની છે અને છોટાઉદેપુર નગરની મધ્યે કોઈ પણ જગ્યાએ જેની જમીન પણ સંપાદન થઈ ગઈ છે ત્યાં એની મુખ્ય ઓફિસ રહેશે। ત્યારે હું ખૂબ ગૌરવ અને લાગણી અનુભવું છું કે જેમ મોટા શહેરોમાં નાગરિકોને ગેસની પાઇપલાઇન દ્વારા ગેસ મળી રહ્યો છે એવી જ રીતે છોટાઉદેપુરના નગરજનોને પણ ગેસ પાઇપલાઇન દ્વારા મળવા જઈ રહ્યું છે। આ તબક્કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, ગેસ બચાવવાની જે પ્રવૃત્તિ છે ગેસના બાટલા પૂરા થયા પછી જે લાઇનમાં ઊભું રહેવાનું કેટલીક જગ્યાએ થતું તો એ નહીં થાય, પણ પોતાને ઘેર બેઠા એનો ગેસ મળી રહેશે, એના માટે સરકારના પ્રયત્નો છે। ત્યારે આજના તબક્કે હું સરકારી તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત સરકાર અને ગુજરાત સરકારનો પણ આભાર માનું છું। છોટાઉદેપુરના નગરજનો વતી આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।